નમસ્કાર, વંદે માતરમ. હું ત્રાણાસરના શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં ધોરણ 6 માં વિજ્ઞાન વિષય ભણાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમેસ્ટર 2 પાઠ 9 સજીવો અને તેની આસપાસ તેના વિશે ચર્ચા કરીશું. હવે આપણે સૌ જાણીએ છીએ, તમે બધા જાણો જ છો કે પૃથ્વી પર બે પ્રકારના જીવ હોય છે, સજીવ અને નિર્જીવ. હવે આ બંને જે છે, સજીવ અને નિર્જીવ, એ બંને એકબીજા કરતા અલગ અલગ લક્ષણો ધરાવે છે, એટલે કે બંને એકબીજા કરતા અલગ પડે છે. તો અહીંયા આપણે જોવાનું છે સજીવો વિશે, કે સજીવો અને તેની આસપાસ. આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ વિસ્તારમાં જઈએ, કોઈ પણ સ્થળે જઈએ, તો ત્યાં આપણને અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે છે. સજીવમાં કઈ કઈ વસ્તુ આવે, તો કે સજીવમાં મનુષ્ય, પ્રાણી, વનસ્પતિ વગેરે વસ્તુ આવી શકે. તો આપણને ખ્યાલ છે, તમે લોકો કોઈ પણ જગ્યાએ ફરવા જતા હો તો તમને અલગ અલગ સ્થળોએ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. તો ચાલો જોઈએ સૌથી પહેલા તો નિવાસ સ્થાન વિશે. દરેક સજીવ જે છે, દરેક સજીવ માટે પોતાનું નિવાસ સ્થાન ખૂબ જ જરૂરી હોય છે. તો નિવાસ સ્થાન કોને કહેવાય? તો કે જે વિસ્તારમાં સજીવો જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે. આપણે ધારો કે આપણે છીએ, મનુષ્ય છે, તો મનુષ્યનું નિવાસ સ્થાન કેવું થાય? પોતાનું ઘર. મનુષ્ય પોતાનું જીવન વધુ સરળતાથી ક્યાં ટકાવી શકે છે? તો કે પોતાના ઘરમાં. તો ઘર એ મનુષ્યનું નિવાસ સ્થાન છે. એવી રીતે દરેક પ્રાણીઓનું જે નિવાસ સ્થાન છે, દરેક સજીવો જ્યાં વસવાટ કરતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહેવાય. આપણે એમ પણ કહી શકીએ, નિવાસ સ્થાનનો અર્થ રહેવા માટેની જગ્યા. સજીવોની રહેવા માટેની જગ્યા એવો પણ થાય છે. હવે નિવાસ સ્થાનના મુખ્ય બે પ્રકાર છે, ભૂમિય નિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાન. હવે આ બંને જે પ્રકાર છે તે નામ પરથી આપણને ખબર પડી જાય તે આ પ્રકાર છે. ચાલો જોઈએ પહેલું ભૂમિય નિવાસ સ્થાન. ભૂમિય, ભૂ એટલે જમીન. તો જમીન પર જે પણ પ્રકારના નિવાસ સ્થાન આવેલા હોય તેને ભૂમિય નિવાસ સ્થાન કહે છે. ઉદાહરણ તરીકે ઘાસના મેદાનો, રણ પ્રદેશો, જંગલો વગેરે. આપણે જાણીએ છીએ કે આ જે વસ્તુ છે, ઘાસના મેદાન, જંગલ, રણ પ્રદેશો, એ જમીન પર આવેલા હોય છે અને આ દરેક જગ્યા પર આપણને સજીવો જોવા મળે છે. વનસ્પતિ પણ આવી જાય, પ્રાણીઓ પણ આવી જાય. તો આ પ્રકારના નિવાસ સ્થાનને ભૂમિય નિવાસ સ્થાન કહેવાય છે. ત્યાર પછીનું છે જલીય નિવાસ સ્થાન. જલીય નિવાસ એટલે કે પાણી. જે નિવાસ સ્થાન પાણીની અંદર, જે સજીવો પાણીની અંદર વસવાટ કરતા હોય અથવા તો જે નિવાસ સ્થાન પાણીની અંદર આવેલા હોય તેને જલીય નિવાસ સ્થાન કહે છે. ઉદાહરણ તરીકે નદી, તળાવ, સમુદ્ર, દલદલ એટલે કે કાદવ કીચડ વગેરે. તો આ જે બધી જગ્યા છે, બધી જગ્યા પર પણ આપણને સજીવો જોવા મળે છે. તો એ સજીવો જે જગ્યા પર વસવાટ કરે છે તેને જલીય નિવાસ સ્થાન કહેવાય. તો આ રીતે દરેક સજીવોના નિવાસ સ્થાનના બે પ્રકાર હોય છે, ભૂમિય નિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાન. એમાં સજીવને જે પ્રકારે અનુકૂળતા આવે એ નિવાસ સ્થાનમાં તેઓ વધુ સરળતાથી વસવાટ કરી શકે છે અને પોતાનું જીવન ટકાવી શકે છે. તો હવે નિવાસ સ્થાનની વાત થઈ ગઈ કે દરેક સજીવોનું નિવાસ સ્થાન અલગ અલગ છે. તો શા માટે દરેક સજીવ પોતાના નિવાસ સ્થાનમાં ટકી શકે છે? તો એ ટકી શકવાનું કારણ છે અનુકૂલન. તો કોને અનુકૂલન કહેવાય? જો વનસ્પતિ કે પ્રાણી પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે ચોક્કસ લક્ષણો ધરાવે છે, જેના લીધે સજીવ સફળતાપૂર્વક જીવન જીવી શકે છે. તે લક્ષણને અનુકૂલન કહે છે. ફોર એક્ઝામ્પલ, હવે આ જોઈએ, વ્યાખ્યા સમજીએ તો દરેક સજીવનું નિવાસ સ્થાન અલગ છે, તે આપણે અહીંયા જોયું. તો એ સજીવ પોતાના નિવાસ સ્થાનમાં ટકી શકે છે. ધારો કે આપણે જ વાત કરીએ તો આપણે ઘરમાં રહી શકીએ છીએ. હવે આપણને જો ઘરમાંથી આપણને બહાર રસ્તા પર રહેવાનું કહેવામાં આવે તો આપણે સરળતાથી રહી શકીએ? ન રહી શકીએ. આપણને ત્યાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. તો એ દરેક સજીવ પોતાનું જે પર્યાવરણ છે, પોતાનું જે વિસ્તાર છે, નિવાસ સ્થાન છે, એમાં ટકવા માટે ચોક્કસ લક્ષણ ધરાવે છે અને એ લક્ષણને અનુકૂલન કહે છે. જોઈએ ઉદાહરણ. ઊંટ છે તો ઊંટ રણમાં પોતાનું જીવન સરળતાથી ટકાવી શકે છે. માછલી પાણીમાં રહે છે. આપણને ખ્યાલ છે કે જો માછલીને પાણીની બહાર કાઢવામાં આવે તો એ થોડી વારમાં જ મરી જાય છે. એવી જ રીતે ઊંટને જો રણ સિવાય બીજા કોઈ વિસ્તારમાં રાખવામાં આવે, ઠંડા પ્રદેશમાં જો ઊંટને રાખવામાં આવે તો ત્યાં ઊંટ જીવી શકે નહીં. બકરી અને યાક પર્વત પર રહે છે. એવી રીતે ઉંદર અને સાપ રેતીમાં ખૂબ ઊંડે દરમાં રહે છે. તો આ રીતે દરેક સજીવો પોતાના અનુકૂલન પ્રમાણે પોતાનું નિવાસ સ્થાન ધરાવે છે અને પોતાનું જીવન ટકાવી પણ શકે છે. અને જે સજીવ પોતાના નિવાસ સ્થાનમાં અનુકૂલન ન સાધી શકે તે સજીવનું મૃત્યુ
પણ થઈ શકે